સહજ ન્યૂઝ. સાવરકુંડલામાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર. નાવલી નદી બે કાંઠે હનુમાનજી આશ્રમ પાસે ચેકડેમનો તૂટ્યો પાળો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનરાધાર વરસતા વરસાદના પગલે સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નદી બે કાંઠે વહેતા થઈ, જેના કારણે નદીના કાંઠા વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે નજીકમાં આવેલ હનુમાનજી આશ્રમની નજીકમાં આવેલ ચેકડેમનો પાળો પાણીના દબાણના કારણે તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. પાળો તૂટતા જ પાણીનો પ્રવાહ વધુ વેગવાન બન્યો હતો અને જેના કારણે આસપાસના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ અને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ નદી નાળા અને પાણીથી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા અપીલ પણ કરવામાં આવી છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.